નેશનલ હેરાલ્ડ કેસને લઈને અમદાવાદમાં ભાજપ આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે। ધારાસભ્ય અમિત શાહ અને યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંત કોરાટની આગેવાની હેઠળ આ વિરોધ નોંધવામાં આવ્યો। આશ્રમ રોડ પર નેતાઓએ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી વિરોધના સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે કોંગ્રેસનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે। कांग्रेसना मुखिया परिवार राहुल गांधी ने सोनिया गांधी द्वारा नेशनल हेराल्ड विषयना माध्यमथी एजीएल कंपनीना माध्यमथी जे भ्रष्टाचार करवामां आव्यो छे। नेशनल हेराल्डनी देशभरमा करोड़ोनी संपत्ति जे लोकोना पैसे अने ट्रस्टना माध्यमथी उभी थयेली संपत्ति ए पचाई पाडवानुं जे कावतरू कांग्रेसना आ मा बेटाए कर्युं छे एना विरोधमां सीबीआई चार्जशीट दाखल करी छे। कांग्रेसना आ लोको आरोपी साबित थशे एमनो आ भ्रष्टाचार कर्यो छे। एना विरोधमां आज युवा मोर्चाना कार्यकर्ताओए आ विरोध प्रदर्शन कर्युं छे। तो जे प्रकारे नेशनल हेराल्ड केसने लईने हवे भाजप द्वारा पण आ प्रदर्शन करवामां आव्युं छे। कांग्रेस विरोधी सूत्रोच्चार छे ते करवामां अहींया आवी रह्या छे। धारासभ्य अमित शाहे आगेवानी करी छे अने हाल आ तमाम कार्यकरो छे ते विरोध करी रह्या छे। धंधुकामां एक बाजु नेशनल हेराल्डमां कांग्रेसने लईने हवे कांग्रेस विरोध करी रह्યું છે તો બીજી બાજુ ભાજપ અહીંયા અમદાવાદ ખાતે આ વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યું છે કોંગ્રેસ વિરુદ્ધ। અને હવે આ બંને દ્રશ્યો કે જ્યાં નેશનલ હેરાલ્ડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે કાર્યવાહી છે તેને લઈને હવે આ વિરોધ પ્રદર્શનો છે તે જોવા મળી રહ્યા છે। કોંગ્રેસે પણ અહીંયા એક બાજુ વિરોધ પ્રદર્શનો છે તે ધંધુકા ખાતે શરૂ કર્યા છે જ્યાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પહોંચ્યા અને જ્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી। બીજી બાજુ અમદાવાદના આ દ્રશ્યો કે જ્યાં ભાજપ દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ ગો બેકના નારા છે તે અહીંયા ભાજપ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। ધારાસભ્ય અમિત શાહની ઉપસ્થિતિ આગેવાની હેઠળ આ વિરોધ પ્રદર્શન છે તે અમદાવાદ ખાતે થઈ રહ્યું છે જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા।